જય શ્રી કૃષ્ણ રામાભાઈ, કેમ છો? ઓએ અમારે બરાબર, હો તમારે કેમ છે? અમારે ડોસીમાં બેઠા હે અંદર. ઓએ તો ટીવી ચાલુ કરીને બેઠા હે. વડા શોખીન કુકડો હે. ઓએ જેઠાલાલ જુએ, જેઠાલાલ એમાં જેઠો ને હજી કઈ આવે દિયા ને બબીતા ને એને જુએ રહ્યા. ફરવા તો ઘણા જાય. અહીંયા કીધું હશે ને, ઓએ અમે કાલ ગયા તા. દેખાય તો વડી આવે એમ તો. પોતે હમણાં અઠવાડિયે ફર્યા એનું કાઈ ને અમે કાલ એકવાર બે દેરાણી જેઠાણી ફરવા ગયું જે કીધું હવા ખાતી આવી તો જાણે કેવડે પહાડ તૂટી પડ્યો. ઓએ ઈ તો હવે ડોકરા છે એમ તો હું કેવું. એનું હાંભળે કોણ આવે તો એક કને હાંભળે ને એક કને કાઢવાનું એવું હે. એ રતી માસી શું કરે છે? ઓએ હું તો હશે ને બોડા બોડા જ નહીં થઈ ગયા ને. તો હારું હારું. ઓએ આમ લુગડા બુગડા ધોઈ લે તો હારું, બીજું તો શું થાય. એમ તો અમારે ડોકરી એવા હટા કરતા છે. પણ તોય કઈ કામ ના કરે. ઓએ ભલે ભલે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવા હવાના કોલમાં રમાભાઈને ફોન આવ્યો લે. એને કેમ ખબર પડી હશે ફરવા જતો. લે જઈને મારી દેરાણીની વાત કરે. આ ડોસી હવે હખણી નહીં રહેતી, કરવું પડશે. બહુ ડોટી થાય. એ મુઈ સગુણા તને ખબર હે હું થયું? હે આજ હવા હવામાં રમાભાઈનો ફોન આવ્યો તો લે. ઈ રામલાનો ફોન આવ્યો હે? ઓએ મુઈ રામલાનો જ. અને હું કહેતો તો ખબર હે? ઈ કે તમે ફરવા ગયો ત્યો નહીં, ડોસીમાને એકલા ઘરે રાખીને નહીં. મેં તો રામલાને જવાબ દઈ દીધો કે અઠવાડિયા પહેલા હે ને ઈ ડોસી એકલી એક અઠવાડિયે ફરવા ગઈ હતી. હું ને મારી દેરાણી હે ને કીધું અઠવાડિયે એક આવડી આખી ધન ખાવાનું લુગડા બુગડા બધું મેં કર્યું, ઢોરા રાસીંડા બધું કે સેલું કામ હે. અને અમે એક દી ફરવા ગયા તો પહાડ જાણે તૂટી પડ્યો. મને તો વાહે ખાર આવે, એક દી ફરવા જાય ને એમાં દેખાઈ કરે. એક તો ડોસી ને એકલી લત મારવાનું મન થાય. હા મેં આસન તો કઈ ખુશ જ માર દઈશ. સગુણા હે ને હું તને એક વાત કરું, તું હે ને અત્યારથી હે ને આ ડોસી હમ ખાઈ ન થાતી. ઓય તું આજે ડોસીને ઓળખતી નથી. જો એને તારી ખબર પડશે ને તો તારો એવું પાર ખોલે છે અને તને બધા સામે એવી બેઇજ્જત કરશે ને. ઓય હું તને કહી દઉં કે તારે હે ને અત્યારે તો એના આમ હે ને બહુ મીઠું જ થવાનું. ઓય વાહથી તો જે કરાય તો તારે તારે ગમે એ કરવું હોય વાહથી કર, પણ અત્યારે તો તારે હે ને એની સામે બહુ મીઠું જ થવાનું. ઓય ઈ તો આ ડોસીને હે ને જોઈને જ ઓળખી જાય એમ અહીંયા. પણ હે ને ડોસી હજી બારે હે ને ટીવી જ જુએ. હાલ ક્યાંક બારે જઈને વાત કરી. હવે આપણને ટીવી નો અવાજ આવે એટલે એને આપણો અવાજ જતો હશે. હાલ ક્યાંક બારે જઈને. ઓહો આજ તો મને આ ડોસી એવી થકવાડી હે ને, ઘડીક કે મને પગ ખૂન ને ઘડીક કે મને માથું ખૂન ને ઘડીક કે મને પેટ આટ. એ બાપ આ તો મને એક મિનિટ એકની વાર નહીં આપી લે આ ડોસી કે હું કાંઈ બાપ. એ મુઈ તો બારે ફોનમાં વાત કરવા ગઈ નહીં, હું કિચનમાં ઊભી જોતી હતી રહ્યો. ઈ રીતસરની તારી પાછળ આવી ને ભીતે ઊભી હતી. મેં જોઈ હતી એને. પછી હું જરીક બારે આવી ને તો પોતે વળી ટીવીનો રિમોટ લઈને સોફા ઉપર બેસી ગઈ. સાચું કહું રે એમ જ કર્યું તો એને રીતસરનું મેં મારી હગી આંખે જોયું. ઈ ઢીઠ ગરોડી મને ખબર જ છે. ઈ ઢીઠ ગરોડીની તો મને હાવ ખબર જ છે. જ્યારે જોઈને તેરી ભીત કને ચોટીને જ બેઠી હોય આપણી વાતો સાંભળવા હાટું. જ્યારે મારા પિયરમાં ફોન આવે ને હું જરીક સીટી જાઉં ને પોતે ભીતે આવીને ઊભી રહી જાય. હું ફોનમાં વાત કરું ને બધું સાંભળે. પછી નાટક એવું કરે જાણે કંઈ સાંભળ્યું નહીં, બહુ સારી આવું હશે, કંઈ સારું મળે નહીં. એટલે છે ને હું મારા પિયરવાળાને હે ને એના વખાણ જ કર્યા રાખું અને એ ફૂલાઈ રહી. હવે એને બહુ આળસુ થતો જાય રે. હું આજ તો કે મને બેઠા બેઠા કે પાણીનો કરસ્યો પાલે, એક હાથે એ પાણીનો કરસ્યો ઉપાડીને પી ન હકે. હું પી જ લે ને, આપણે એની બહુ નોકર થોડી થઈ ગઈ. એને પાણી પાવા હાટું જાય. હું હજી તો એના હાથ પગ હાલે રહ્યા ને. કેવડો શરીર વધારે હે બેઠી બેઠી. ત્યારે જરીક એક્સરસાઇઝ જરીક કામ કરે તો કક શરીર એવું શું થાય. આ તો કંઈ નહીં કરવું, ખાઈ પીને હંડો હોય. હવે કે હે ને આપણે હે ને આપણું કામ કરીને બારે જાલ્યો આવવાનું. યાપુતાને ને આપણે હાજ પડે તો ઘર ની જાવ એટલે યાપુતીનું કામ કરવાનું. હવે તેમ જ કરવું પડશે. આપણું કામ કરીને ફટાફટ જેવું તેવું ખાઈને બારે આવતું રહેવાનું અને હાજ પડે અંધારું થાય ને એટલે ઘર જવાનું. જો બીજી ભૂખ લાગે તો આપણે બહારથી પાણી પૂરી પી સાથે ખાઈ લેશું. આપણે એને કામ કરાવશું ને તે દી એને અક્કલ આવશે. નકર તો એને કાંઈ ખબર નહીં પડે. ઈ તો આપણને ઢાઢા જેવી ધારે રે એને એમ કે આપણને કાંઈ ખબર નહીં પડતી, પણ એ જે ને આપણને ઓળખતા નહીં. હવે ખબર પડશે. ઈ શેર હે ને આપણે સવાસર થાવ. મુઈ કાલ તો હે ને હું 4 કલાક થાંભળો ગોહતી રહી ખા. પોતે હમે સોફા ઉપર બેઠી કેલા ખાઈ રહી, પણ એમ નહીં લે કે વહુને થાંભળો ધોરાવા જાવ. અને પાછું તો હું કે ખબર હે કે આ કેલાના છોતરા લઈ જાવ ને સગુણામાં. મને લાગે કે હું જ્યારે પી રહું ને તો તારા ઉપર ઘણું હુકમ હલાવતો હશે. અને એમ એના ધાર્યું કે હજી નવી આવી છે ને અઠવાડિયું કે નહીં છું તો લે બજારીને જરીક કામ કરાવ. કે હું આખો દી ડોકરીનું નામ લઈને હું આપણો દી બગાડે. આને જરીક તને ભૂખ નહીં લાગી આપણે પાણીપુરી ખાતા આવ્યા. ઓય હાલ જાય યાર.